9 વર્ષ પછી આરસીબીની ટીમ ટોપ 2 માં ક્વોલિફાય થઈ ગઈ છે. વોટ અ રન ચેઝ યાર. લખનૌની ટીમે આપેલા 228 રનના ટાર્ગેટને ચેઝ કરીને આરસીબીની ટીમ હવે પંજાબ સામે ક્વોલિફાયર 1 માં રમતી જોવા મળવાની છે. એક બાજુ રિષભ પંતની તાબડતોડ સેન્ચુરી, તો બીજી બાજુ કિંગ કોહલી અને જીતેશ શર્માની તબાહી. ભાઈ બંને ટીમોએ ભેગા થઈને 450 રન ફટકારી દીધા હતા. આરસીબીની જીત સાથે જ ગુજરાતની ટીમ પોઈન્ટ્સ ટેબલમાં 3જા નંબર ઉપર જતી રહી છે અને હવે એલિમિનેટર મેચમાં ગુજરાતની ટક્કર મુંબઈ સામે થવાની છે. સો ક્વોલિફાયર 1 માં પંજાબ વર્સિસ આરસીબી અને એલિમિનેટર મેચમાં ગુજરાત વર્સિસ મુંબઈ. અસલી દંગલ તો હવે થવાનું છે. કોણ જીત્યું ગઈકાલનું ગીવઅવે, કયા બીજા રેકોર્ડ્સ તોડ્યા આરસીબીની ટીમે, બધું જ ડિટેલમાં આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરવાના છીએ. તો વિડીયો ચાલુ કરીએ એની પહેલા જો તમે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે હું ક્રિકેટને લગતા, આઈપીએલને લગતા આ જ પ્રકારના ઇન્ટરેસ્ટિંગ વિડીયો ડેઈલી આપણી ગુજરાતી ભાષામાં બનાવતો આવું છું. અને હા, સબસ્ક્રાઇબ કરવાની સાથે સાથે નોટિફિકેશન પણ ખાસ ઓન કરી દેજો કે જેથી કરીને આવા બધા જ વિડીયો સૌથી પહેલા તમારા સુધી પહોંચી જાય. હેલો ફ્રેન્ડ્સ, તમે જોઈ રહ્યા છો આઈપીએલની વાતો વિથ ઈશાન જોશી. કેમ છો ભાઈ, મજામાં? આરસીબી અને કિંગ વિરાટ કોહલીના ફેન હશો તો ભાઈ ગઈકાલની મેચ પત્યા પછી 7મા આસમાને જશો. સૌથી પહેલા જો હવે ગીવઅવેના રિઝલ્ટ્સની વાત કરીએ તો એક પણ ક્રિકેટ ફેન ત્રણેય સવાલના સાચા જવાબ પ્રેડિક્ટ ન કરી શક્યો. ક્યાંથી કરી શકવાના હતા ભાઈ? આ મેચના પ્લેયર ઓફ ધ મેચ હતા જીતેશ શર્મા. કોઈ પણ ક્રિકેટ ફેન જીતેશ શર્માનું નામ પ્રેડિક્ટ ન કરી શક્યો હતું. કઈ વાતો નહીં, પ્લેઓફ હજી બાકી છે એટલે મોટા ગીવઅવે તો આવતા જ રહેવાના છે. 2016 પછી આરસીબીની ટીમે પહેલી વાર પોઈન્ટ્સ ટેબલના ટોપ 2 માં ફિનિશ કર્યું છે. આની પહેલા 2009, 2011 અને 2016 આ ત્રણેય આઈપીએલ સીઝનમાં આરસીબીની ટીમ ફાઇનલ સુધી પહોંચી હતી. પરંતુ 2009 માં ડેક્કન ચાર્જર્સ સામે, 2011 માં ચેન્નઈ સુપર કિંગ્સ સામે અને 2016 માં હૈદરાબાદ સામે આ ત્રણેય આઈપીએલ સીઝનમાં આરસીબીની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ આ વખતે ફરી એક વખત આઈપીએલ 2025 માં આરસીબીની ટીમ ટોપ 2 માં પહોંચી ગઈ છે. ધેટ મીન્સ કે તેઓ પંજાબ સામે ક્વોલિફાયર 1 મેચ રમવાની છે. અને જેમ ગઈકાલના વિડીયોમાં આપણે વાત કરી હતી એમ અત્યાર સુધીનો આઈપીએલ નો રેકોર્ડ તો એવું જ કહે છે કે ક્વોલિફાયર 1 રમનારી બંને ટીમોમાંથી કોઈ પણ એક ટીમ જ મોટે ભાગે આઈપીએલ ની ટ્રોફી જીતતી હોય છે. એટલે આ વખતે આરસીબી અથવા તો પંજાબ આ બંને ટીમોના આઈપીએલ ટ્રોફી જીતવાના ચાન્સીસ સૌથી વધારે લાગી રહ્યા છે. શું કહેવું છે ભાઈ આરસીબી ફેન્સ? આ વખતે ઈસાલા કપ નામદે પૂરું થશે કે નહીં એ મને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. અને ટોપ 2 માં ફિનિશ કરવા કરતા પણ વધારે જો સૌથી મોટું પોઝિટિવ આરસીબી માટે કંઈ હોય તો તેઓ ખાલી વિરાટ કોહલી ઉપર ડિપેન્ડન્ટ નથી રહ્યા. બાકી અત્યાર સુધીની મોટાભાગની આઈપીએલ સીઝનમાં આપણે જોયેલું છે કે આરસીબીની ટીમ વિરાટ કોહલી અને એક બે છૂટાછવાયા પ્લેયર ઉપર જ નિર્ભર રહેતી હોય છે. જો તેઓ સારું પરફોર્મ કરી શકે તો જ આરસીબીની ટીમ સારું પરફોર્મ કરતી જોવા મળે છે. પણ આ વખતે વાત કંઈક અલગ જોવા મળી રહી છે. ભાઈ 228 રનનો ટાર્ગેટ ચેસ કરી નાખો એ પણ 19 જ ઓવરમાં, અને હજુ કૃણાલ પંડ્યા અને રોમારિયો શેફર્ડ તો આવવાના જ બાકી હતા, જે ખરેખર બહુ મોટી વસ્તુ છે. અને એ બતાવે છે કે આરસીબીની ટીમ હવે માત્ર એક કે બે પ્લેયર ઉપર ડિપેન્ડન્ટ નથી રહી. ફિલ સોલ્ટ, વિરાટ કોહલી, મયંક અગ્રવાલ, રજત પાટીદાર, જીતેશ શર્મા, આમ લગભગ આરસીબીના બધા જ બેટ્સમેનો તરફથી આપણને જોરદાર કન્ટ્રીબ્યુશન આ સીઝનમાં જોવા મળી રહ્યું છે. અને ફિનિશર તરીકે ટીમ ડેવિડ અને રોમારિયો શેફર્ડના પરફોર્મન્સીસ પણ આપણે બધાએ જોયેલા જ છે. ઓફકોર્સ બોલિંગમાં અત્યારે આરસીબીની ટીમ થોડી વીક લાગી રહી છે, પરંતુ નેક્સ્ટ મેચમાં એટલે કે પ્લેઓફથી જોશ હેઝલવુડ તેમના મેઇન બોલર પણ ટીમમાં પાછા આવી જવાના છે. એટલે ઓવરઓલ કમ્પ્લીટલી ટીમ એફર્ટ જોવા મળી રહ્યા છે. જોકે ઓફકોર્સ એટલું બધું ઈઝી પણ નથી રહેવાનું, કારણ કે આરસીબીની સામે પંજાબ કિંગ્સ, મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ આ ત્રણ ટીમો પણ પ્લેઓફમાં રહેવાની છે. એટલે જે ટીમ આરસીબીની સામે આવશે એ 100% ટક્કર તો આપવાની જ છે. અને આની પહેલાની 2-3 સીઝનમાં આપણે જોયેલું છે કે ઇનફોર્મ આરસીબીની ટીમ છેક સુધી તો પહોંચી જાય છે, પરંતુ છેવટે પેલું કહેવાય ને આપણી ગુજરાતીમાં કહેવત છે કે દશેરાના દિવસે ઘોડું ના દોડે, એમ ફાઇનલ અથવા તો ક્વોલિફાઈંગ સ્ટેજમાં જ આરસીબીની ટીમ ચોક કરી દેતી હોય. પણ આ વખતે એવું થવાના ચાન્સીસ મને પર્સનલી ઓછા લાગી રહ્યા છે. તમારું શું કેવું છે આ બાબતે એમને નીચે કોમેન્ટમાં લખીને ખાસ કહી શકો છો. હવે મેચની વાત કરીએ એની પહેલા જો વિઝન 11 ની એક જોરદાર ઓફરની વાત કરું તો બધા જ નવા યુઝર્સ માટે ફક્ત 1 જ રૂપિયામાં 2 કરોડની મેગા કોન્ટેસ્ટ જોઈન કરવાનો મોકો મળી જવાનો છે. યસ, ફક્ત 1 જ રૂપિયામાં. સાથે જ જો તમે વિઝન 11 ઉપર ડેઈલી ઇન્વેસ્ટ કરો છો તો ટોપ 5 ઇન્વેસ્ટર્સને વિઝન 11 તરફથી આઈપીએલ 2025 ની ફાઇનલ મેચની ટિકિટો પણ ફ્રીમાં મળી શકે છે. તો રાસ એની જોવાની, ફટાફટ નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરીને વિઝન 11 એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો અને પ્લેઓફમાં રમાનારી બધી મેચોમાં કોન્ટેસ્ટ રમવાનું બિલકુલ ના ભૂલતા. હવે આરસીબીની ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને લખનૌના ઇકાના સ્ટેડિયમની લાલ માટીવાળી પિચ ઉપર પહેલા બેટિંગ કરી રહેલી લખનૌની ટીમના બંને ઓપનર્સે આવતાની સાથે જ તાબડતોડ તબાહી મચાવવાનું શરૂ કરી દીધું હતું. ભાઈ મિચેલ માર્શની પણ આ વખતે આઈપીએલ 2025 એક અલગ જ સીઝન આપણને જોવા મળી છે. શરૂઆતમાં બ્રિટ્ઝગી તો આઉટ થઈ ગયા, પરંતુ મિચેલ માર્શે પોતાના અલગ જ અંદાજમાં આરસીબીના બધા જ બોલર્સની ધોલાઈ કરવાની ચાલુ રાખી હતી. મિચેલ માર્શે 37 બોલમાં 4 ચોગ્ગા અને 5 છગ્ગા સાથે 67 રન ફટકારી દીધા હતા. તો બીજી બાજુ રિષભ પંતનું બેટ પણ આરસીબી સામે તાંડવ મચાવતું જોવા મળ્યું હતું. આ સીઝનમાં લગભગ મોટા ભાગે ફેલ રહેલા રિષભ પંતે પણ આરસીબીના બધા જ બોલર્સને આડે હાથે લીધા હતા. 11 ચોગ્ગા અને 8 છગ્ગા સાથે રિષભ પંતે 61 બોલમાં 118 રન ફટકારી દીધા હતા. યસ, ફાઇનલી આપણને આઈપીએલ 2025 માં રિષભ પંત તરફથી એક મોટી ઇનિંગ અને સેન્ચુરી જોવા મળી ગઈ હતી. ભાઈ સદી ફટકાર્યા પછીનું સેલિબ્રેશન પણ એટલું જ જોરદાર હતું. રિષભ પંત અને મિચેલ માર્શ વચ્ચેની આ જોરદાર પાર્ટનરશિપના લીધે જ લખનૌની ટીમ 20 ઓવરમાં 227 રનનો વિશાળ સ્કોર કરી શકી હતી. નિકોલસ પૂરન આજની મેચમાં 10 બોલમાં ફક્ત 13 જ રન કરી શક્યા હતા. જો કદાચ એમના બેટથી પણ 2-3 છગ્ગા વધારે આવી ગયા હોત તો
લખનૌની ટીમ 240-245 રન સુધી પણ પહોંચી શકતી હતી. આરસીબીની બોલિંગની વાત કરીએ તો નુવાન થુસારા અને કૃણાલ પંડ્યા આ બંને બોલર સિવાય લગભગ બધા જ બોલર્સ ઇકોનોમિકલી એકદમ એક્સપેન્સિવ જોવા મળ્યા હતા. થુસારાએ 4 ઓવરમાં 26 રન, જ્યારે કૃણાલ પંડ્યાએ 2 ઓવરમાં ફક્ત 14 જ રન આપ્યા હતા, જ્યારે બાકીના બધા જ બોલર્સે 10-10, 12-12 અને 14-14 ની ઇકોનોમી સાથે રન આપ્યા હતા. હવે આમ તો આટલા બધા રન બોર્ડ ઉપર વાગી ગયા હતા અને આરસીબીની ટીમમાં ટીમ ડેવિડ પણ ઇન્જરીના લીધે અવેલેબલ નહોતા, એટલે મિડ ઇનિંગમાં તો એવું લાગ્યું કે આરસીબીની ટીમ આ સ્કોરને ચેસ નહીં કરી શકે, પરંતુ આરસીબીના બધા જ બેટ્સમેનો કંઈક અલગ જ વિચારીને રમવા માટે ઉતર્યા હતા. શરૂઆતથી જ કિંગ વિરાટ કોહલી અને ફિલ સોલ્ટે આરસીબીને એકદમ અગ્રેસિવ સ્ટાર્ટ અપાઈ દીધું હતું અને આરસીબીની ટીમનો સ્કોર 4 ઓવરમાં તો ભાઈ 50 રન સુધી પહોંચી ગયો હતો. ફિલ સોલ્ટ 19 બોલમાં 30 રન કરીને આઉટ થઈ ગયા હતા, પરંતુ બીજી બાજુ વિરાટ કોહલીના ગ્લોરિયસ શોટ્સ તો આપણને જોવાના ચાલુ જ હતા. વિરાટ કોહલીએ IPL 2025માં પોતાની 8મી 50 ફટકારી દીધી હતી. જસ્ટ ઇમેજિન 8મી 50, અને ભાઈ T20 માંથી ઓલરેડી રિટાયર થઈ ગયા છે. એટલું જ નહીં, IPL ની સૌથી વધારે સીઝનમાં 600 કરતા વધારે રન ફટકારનાર એકમાત્ર બેટ્સમેન એટલે વિરાટ કોહલી જ છે. અને આ મેચમાં જ વિરાટ કોહલીએ આરસીબી માટે પણ 9000 રન પૂરા કરી દીધા હતા. ભાઈ એમને થોડી રન મશીન કહેવાય છે, એક અલગ જ લેવલની કન્સિસ્ટન્સી સાથે વિરાટ કોહલી રમતા હોય છે. ઇનફેક્ટ આરસીબીના આ રન ચેઝમાં પણ બેસ તો વિરાટ કોહલીએ જ બનાવ્યો હતો. રજત પાટીદાર 14 રન ઉપર અને લિવિંગસ્ટોન 0 રન ઉપર આઉટ થઈ જતા વચ્ચે એમ લાગ્યું કે આરસીબી ક્યાંક ને ક્યાંક ફસાઈ જશે અને આટલો મોટો સ્કોર ચેઝ નહીં કરી શકે, પરંતુ ભાઈ મયંક અગ્રવાલ અને જીતેશ શર્મા આ બંને બેટ્સમેનોએ ભેગા થઈને લખનૌના બોલર્સના એકદમ ધાગા ખોલી નાખ્યા હતા. મયંક અગ્રવાલે 23 બોલમાં અણનમ 41 રન અને જીતેશ શર્માએ તો 33 જ બોલમાં 6 છગ્ગા સાથે 85 રન ફટકારીને ઓલમોસ્ટ આખી ગેમને વન સાઇડેડ કરી નાખી હતી. ભાઈ 33 બોલમાં 85 રન, અનબિલીવેબલ હિટિંગ. દિગ્વેશ રાઠી અને આવેશ ખાન સિવાય લખનૌના લગભગ બધા જ બોલર્સ એકદમ એક્સપેન્સિવ સાબિત થયા હતા. ન્યુઝીલેન્ડના ઓરુપને તો ભાઈ 4 ઓવરમાં 74 રન પડી ગયા હતા. ઇવેન્ચ્યુઅલી આરસીબીની ટીમે 8 બોલ બાકી રાખીને લખનૌની ટીમે આપેલા 228 રનના ટાર્ગેટને ઇઝીલી ચેસ કરી નાખ્યો હતો. જીતેશ શર્માને તેમના જોરદાર મેચ વિનિંગ પરફોર્મન્સ માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. લીગ મેચો પતી ગયા બાદ જો હવે ફાઇનલ પોઈન્ટ્સ ટેબલની વાત કરીએ તો પંજાબ કિંગ્સની ટીમ પહેલા નંબર ઉપર, આરસીબી બીજા નંબર ઉપર, ગુજરાત ટાઇટન્સ ત્રીજા અને મુંબઈ ઇન્ડિયન્સની ટીમે ચોથા નંબર ઉપર ફિનિશ કર્યું છે. આવતીકાલે ક્વોલિફાયર 1માં આરસીબી અને પંજાબની ટીમો એકબીજા સામે ટકરાવવાની છે. જે ટીમ જીતશે એ ડાયરેક્ટ IPL 2025ની ફાઇનલમાં પહોંચી જવાની છે, જ્યારે પરમ દિવસે રમાનારી એલિમિનેટર મેચમાં ગુજરાત અને મુંબઈ આ બંને ટીમો એકબીજા સામે ટકરાવવાની છે. જે ટીમ હારશે એ IPL 2025માંથી બહાર ફેંકાઈ જવાની છે. બસ હવે 4 મેચો બાકી છે, એટલે અસલી દંગલ તો હવે થવાનું છે અને 4 જ મેચો પછી આપણને મળી જવાના છે IPL 2025ના ટ્રોફી વિનર. શું લાગે છે ભાઈ તમને, કઈ ટીમ જીતી શકે છે IPL 2025? એ મને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. મારા પર્સનલ ઓપિનિયનની વાત કરું તો ભાઈ જૂના ટોપ 2 ના રેકોર્ડ જોઈને તો એટલું જ લાગી રહ્યું છે કે આરસીબી અથવા તો પંજાબ આ બંનેમાંથી કોઈ એક ટીમ IPL 2025ની ટ્રોફી ઉઠાવવાની છે, કારણ કે ત્રીજા અને ચોથા નંબર વાળી ટીમોને જો IPL ની ટ્રોફી જીતવી હશે તો સતત 3 મેચો જીતવી પડશે, જે ખરેખર અઘરું થઈ જવાનું છે. જો કે અઘરું છે પરંતુ ઇમ્પોસિબલ નહીં, કારણ કે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ આ બંને સ્ટ્રોંગ ટીમો છે, એટલે ડેફિનેટલી જોવાની મજા તો આવવાની છે. બસ તો ધેટ્સ ઇટ ફોર ધીસ પર્ટિક્યુલર વિડીયો. જો તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ એને લાઈક કરી દેજો અને તમારા દરેક ગુજરાતી મિત્રો સુધી શેર કરી દેજો. વિઝન 11 અને ટેલિગ્રામની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. બાકી IPL ને લગતા આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો દરરોજ આપણી ગુજરાતી ભાષામાં જોવા માટે આ YouTube ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ છીએ આપણે ફરી એક વખત આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.